શું સાચે જ ભગવાન છે? અને જો હું કહું કે ભગવાનને શોધવાની જરૂર જ નથી તો? જો ભગવાન છે તો મળતા કેમ નથી? જો ભગવાન મંદિરમાં જ હોય તો મંદિરે જતા બધા લોકોને ભગવાનનો અનુભવ કેમ થતો નથી? આ સવાલ કદાચ હજારો વર્ષથી માણસને સતાવી રહ્યો છે. ગુજરાતના મહાન કવિ અખા ભગતે લગભગ 400 વર્ષ પહેલા લખ્યું હતું, તિલક કરતા 53 વયા, જપ માળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરીને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એટલે કે માણસે આખી જિંદગી તિલક કર્યા, માળાઓ ફેરવી, તીર્થયાત્રાઓ કરી, કથાઓ સાંભળી, છતાં તેને ન તો ભગવાનનો અનુભવ થાય છે કે ન તો આત્મજ્ઞાન મળે છે. આ વાત આજે પણ એટલી જ સાચી છે. આપણે બધા ભગવાન પાસે કંઈક માગીએ છીએ. કોઈ ધન માગે છે, કોઈ આરોગ્ય માગે છે, કોઈ નોકરી તો કોઈ સંતાન માગે છે. અને ક્યારેક ક્યારેક તો આપણે ભગવાનને લાંચ પણ આપીએ છીએ. એ ભગવાન, મને 1 કરોડ રૂપિયા અપાવી દે તો હું તમારા મંદિરે 1100 રૂપિયાનું દાન કરીશ. કરીએ છીએ ને આવું? મોટા ભાગના લોકો ભગવાનને શોધે છે, પણ ખોટી જગ્યાએ. ભગવાનને પામવા માટે આપણી હાલત પેલા તપાભટ્ટ જેવી છે. એક સાંજે તપાભટ્ટ રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ નીચે કશુંક શોધી રહ્યા હતા. ત્યાંથી પસાર થતા એક મિત્રએ પૂછ્યું, ભટ્ટજી, આ અડધી રાત્રે રસ્તા પર શું શોધો છો? તપાભટ્ટે જવાબ આપ્યો, મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે, તે શોધી રહ્યો છું. આ સાંભળી મિત્ર પણ ચાવી શોધવા લાગ્યો. ધીમે ધીમે સોસાયટીના છોકરાઓ અને આજુબાજુના લોકો પણ જોડાયા. 15-20 લોકો રસ્તાની ધૂળ ફેંદવા માંડ્યા. અડધો 1 કલાક થઈ ગયો, પણ ચાવી ન મળી. છેવટે એક છોકરાએ કંટાળીને પૂછ્યું, કાકા, ચાવી એક્ઝેક્ટ કઈ જગ્યાએ પડી ગઈ હતી તે કહો, એટલે આપણે ત્યાં શોધીએ. તપાભટ્ટે જવાબ આપ્યો, બેટા, ચાવી તો મારા ઘરના આંગણામાં ક્યાંક પડી ગઈ છે. આ સાંભળી છોકરો ગુસ્સે થયો. બોલ્યો, અરે, ઘર તો અહીંથી ઘણું દૂર છે, તો પછી અહીં રસ્તા પર ચાવી કેમ શોધો છો? તપાભટ્ટે જવાબ આપ્યો, બેટા, ઘર પાસે અંધારું છે અને અહીં લાઇટનું અજવાળું છે ને, એટલે અજવાળામાં જલ્દીથી મળી જાય. મિત્રો, ચાવી જ્યાં ખોવાય છે ત્યાં શોધતા નથી, પણ જ્યાં અજવાળું છે ત્યાં શોધે છે. અને ભગવાનની બાબતમાં પણ આપણે આવું જ કંઈક કરીએ છીએ. બધા મંદિરે જાય છે એટલે આપણે પણ જઈએ છીએ. બધા યાત્રા કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. બધા વ્રત ઉપવાસ કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. કારણ, આ બધું દેખાય છે, આ બધું અજવાળું છે, પણ આનાથી ભગવાનનો તો અનુભવ થતો નથી. તો ભગવાન ક્યાં મળે? શાસ્ત્રો કહે છે કે ભગવાનને પામવા માટે મંદિર જાઓ. શાસ્ત્રો ખોટું નથી કહેતા, પણ અહીં મંદિરનો અર્થ એટલે પથ્થરનું બનેલ મંદિર નહીં. અહીં મંદિરનો અર્થ થાય છે મન વત્તા અંદર, એટલે કે પોતાના મનની અંદર જવું. પથ્થરના મંદિરનું મહત્વ આજે પણ છે, પરંતુ ભગવાન માત્ર પથ્થરની દિવાલોમાં બંધ નથી. જે પરમાત્માએ આખું જગત બનાવ્યું છે, જે સર્વવ્યાપી છે, તે કોઈક નાની જગ્યામાં કઈ રીતે કેદ રહી શકે? ભગવાન બધે જ છે. તેને શોધવાના નથી, અનુભવવાના છે. એક સવાલ પૂછું, શું તમે શ્વાસ લેતા પહેલા વિચાર કરો છો? શું તમે હૃદયને ધબકવાનો આદેશ આપો છો? શું તમે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવાનો હુકમ આપો છો? ના. તો પછી આ બધું કોણ ચલાવે છે? કોઈ શક્તિ તો છે. આપણા શરીરની અને આ બ્રહ્માંડની હજારો ક્રિયાઓ એવી છે જેના પર માણસનો કોઈ કંટ્રોલ નથી. કોઈ અદ્રશ્ય શક્તિ આ બધું નિયંત્રિત કરે છે. હવે જે અદ્રશ્ય શક્તિ બ્રહ્માંડની ક્રિયાઓ નિયંત્રિત કરે છે, તે જ શક્તિ આપણા શરીરની ક્રિયાઓ પણ નિયંત્રિત કરે છે. હવે આપણે એને ભગવાન કહીએ, કુદરત કહીએ, પરમ ચેતના કહીએ કે ઉર્જા કહીએ, નામ ગમે તે આપી શકાય. ડોક્ટરને આખા શરીરનું લોહી તપાસવું હોય તો શરીરનું બધું લોહી કાઢવું પડતું નથી. માત્ર થોડા ટીપા લોહી આખા શરીરની સ્થિતિ જણાવી દે છે. સમુદ્રના એક ટીપા અને સમુદ્રના સમગ્ર પાણીના ગુણો સરખા જ હોય છે. એવી જ રીતે આપણા શરીરમાં રહેલી શક્તિ અને વિશાળ બ્રહ્માંડ સાથે જોડાયેલી શક્તિ એક જ છે. જો આપણે એ શક્તિનો અનુભવ કરવો છે, જે આખા બ્રહ્માંડને ચલાવે છે, તો આપણા શરીરમાં રહેલ આ જ શક્તિના અંશનો અનુભવ કરવાથી સમગ્ર બ્રહ્માંડનો અનુભવ થઈ શકે છે. આપણા હિન્દુ દર્શનમાં અદ્વૈત વેદાંત કહે છે કે વ્યક્તિગત આત્મા અને પરમાત્મા જુદા નથી, પણ એક જ છે.
અહમ બ્રહ્માસ્મિ નો અર્થ જ એ થાય છે કે હું જ બ્રહ્મ છું. અને તમને જાણીને નવાઈ લાગશે કે આજના ક્વોન્ટમ ફિઝિક્સમાં પણ એક પ્રખ્યાત સિદ્ધાંત છે જેને ઓબ્ઝર્વર ઇફેક્ટ કહેવાય છે. એનો એક અર્થ એવો પણ થાય છે કે આપણી ચેતના જ આ ભૌતિક જગતનું નિર્માણ કરે છે. આ અર્થઘટન મુજબ આપણે બ્રહ્માંડથી સંપૂર્ણપણે અલગ નહીં પરંતુ તેનો જ એક ભાગ છીએ. એટલે કે આધ્યાત્મિક ભાષામાં ભગવાન કહો કે વિજ્ઞાનની ભાષામાં એનર્જી કહો કે ક્વોન્ટમ ફિઝિક્સની ભાષામાં ચેતના કહો, આ અદ્રશ્ય શક્તિ આપણી અંદર જ છે. અને આ અદ્રશ્ય શક્તિ એટલે કે ભગવાનનો અનુભવ કરવા માટે મંદિર એટલે કે મનની અંદર જવું પડે. ધ્યાન મેડિટેશન એ મનની અંદર સુધી પહોંચવાનો પહેલો દાદરો છે. ધ્યાન એટલું સહેલું નથી. મન એ ઘડિયાળના સેકન્ડના કાંટા જેવું છે જે સતત ફરતું રહે છે. તેને 1 મિનિટ માટે સ્થિર કરવું હોય તો દિવસો કે કદાચ મહિનાઓ નીકળી જાય. પણ પ્રયત્નથી વહેલું કે મોડું ધીરે ધીરે મનને સ્થિર કરી શકાય છે અને પોતાનામાં રહેલી આ દ્રશ્ય શક્તિનો અનુભવ કરી શકાય છે. જો ભગવાનનો અનુભવ કરવો છે તો રોજ માત્ર 5 મિનિટ ધ્યાન ધરો. આંખો બંધ કરો, શાંતિથી બેસો, ભગવાનનું નામ લો અને પોતાના મનને સાંભળો. શક્ય હોય ત્યાં સુધી સત્ય બોલો, કોઈ જરૂરિયાતમંદની મદદ કરો, બીજાનો આદર કરો અને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનો. કોઈને દુઃખ ન પહોંચાડો, દયા રાખો અને માફ કરવાનું શીખો. લોભ, ક્રોધ અને અહંકારથી દૂર રહો. મહેનતથી જીવન જીવો અને પ્રકૃતિ તથા દરેક જીવનનું સન્માન કરો. આટલું કરશો તો સમજો કે તમે ભગવાન સુધી પહોંચવાના રસ્તા પર ચાલુ કરી દીધું છે. નર્સરીમાં પ્રવેશ લઈ લીધો છે. હજુ ગ્રેજ્યુએશન બાકી છે, પરંતુ દિશા તમારી સાચી છે. અને મોગલી બાબા એક વાત જરૂર કહે છે, ભગવાનને શોધવાનું બંધ કરો. કારણ જે વસ્તુ ખોવાઈ જ નથી તેને શોધવાની જરૂર પડતી નથી. પહેલા પોતાની અંદર જોવાનું શરૂ કરો. કદાચ તમે ભગવાન સમજીને જેને બહાર શોધી રહ્યા છો તે તમારી અંદર જ તમારી રાહ જોઈ રહ્યા હોય. ભગવાનને શોધવા માટે તમારો પ્રયત્ન અને પ્રામાણિકતા તમારી. રસ્તો બતાવવાની જવાબદારી મોગલી બાબાની અને અનુભવ કરાવવાની જવાબદારી ભગવાનની. જય બોલો મોગલી બાબાની જય.